જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજે છે મહાશિવરાત્રિ। તો મહાશિવરાત્રિના દિવસે આપણે ભગવાન મહાદેવની મહાશિવરાત્રિની વ્રત કથા સાંભળીશું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો। મહાશિવરાત્રિ ભગવાન શિવને સમર્પિત પવિત્ર રાત્રિ છે। આ દિવસે ઉપવાસ, જાગરણ અને ભક્તિમાં કરવામાં આવે છે। હરણા સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ કથા ખૂબ જ પ્રેરણાદાયક છે। એક વખત એક ગરીબ શિકારી જંગલમાં શિકાર કરવા ગયો। આખો દિવસ શિકાર ન મળતા તે ખૂબ દુઃખી થયો। રાત્રે એક બિલ્વ વૃક્ષ પર ચડીને તે બેસી ગયો। તેને ખબર નહોતી કે વૃક્ષ નીચે શિવલિંગ સ્થાપિત હતું। રાત્રિ પસાર કરવા માટે તે જાગતો રહ્યો અને સમય પસાર કરતા બિલ્વ પત્ર તોડીને નીચે નાખતો રહ્યો। એ બિલ્વ પત્ર સીધા શિવલિંગ પર પડતા રહ્યા। થોડી વારમાં એક હરણી પાણી પીવા ત્યાં આવી। શિકારીએ તેને મારવા ધનુષ તાણ્યું। હરણીએ વિનંતી કરી કે પોતાના બાળકોને મળીને પાછી આવશે। શિકારીએ દયા કરી તેને જવા દીધી। પછી બીજી હરણી અને એક હરણ આવ્યા। તેમણે પણ પોતાના પરિવારને મળવાની વિનંતી કરી। શિકારીએ તેમને પણ વચન લઈને છોડી દીધા। અંતે ત્રણેય હરણા પોતાના બાળકો સાથે પાછા આવ્યા અને શિકારી સમક્ષ ઊભા રહ્યા। તેમની સચ્ચાઈ અને કરુણા ભાવ જોઈ શિકારીનું હૃદય પીઘળી ગયું। તેણે શિકાર ન કરવાનો સંકલ્પ કર્યો। આખી રાત્રે જાગરણ, ઉપવાસ અને બિલ્લીપત્ર અર્પણથી તેની અજાણતા પૂજા થઈ ગઈ હતી અને શિવરાત્રિનું વ્રત પણ તેનાથી અજાણતા થઈ ગયું હતું। ભગવાન શિવ પ્રસન્ન થયા અને શિકારીને પાપ મુક્ત કર્યો અને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારા જન્મો જન્મના પાપો નાશ પામ્યા છે। જો અજાણતા જ શિકારીએ આ પૂજા કરી અને તેને આટલું ફળ મળ્યું તો આપણે તો જાણી જોઈને મહાદેવની પૂજા કરીશું તો કેટલું ફળની આપને પ્રાપ્તિ થશે તે વિચારી લેજો મિત્રો। એટલે આ દિવસ ખૂબ જ મહત્વનો છે। આજના દિવસે મહાદેવની પૂજા કરવાથી તમારી સંપૂર્ણ મનોકામનાઓ પૂરી થશે અને મહાદેવના આશીર્વાદ તમને અને તમારા પરિવારને મળતા રહેશે। જય માતાજી।